નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। દબાણ મામલે પાલિકા તંત્રની કામગીરી। મંગલેશ્વર ઝાપાથી સંગમ 4 રસ્તા સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા। અગાઉ બંદોબસ્ત ન મળતા કામગીરી શરૂ ન થતા કેટલાક દબાણ ધારકો લારી ગલ્લા લઈ નીકળી ગયા। વડોદરાવાસીઓને સુરક્ષા અને ભયમુક્ત વાતાવરણ આપવા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કરી રજૂઆત। પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા મામલે વધુ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। આવતીકાલે 2 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ અપાયા। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ દબાણ ધારકો સામે લાલાક કરી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। નાગરવાડામાં જૂથ અથડામણ બાદ એસએસજીમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ પોલીસ અને પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। બનાવ કે ઘટના બની ગયા પછી જાગતા તંત્રના પ્રતાપે હાલ શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ખડા થઈ રહ્યા છે। ગઈકાલે નાગરવાડા, મચ્છીપીઠ, સલાટવાડા, બહુચરાજી રોડ સહિતના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો તોડવાની કામગીરી કરવામાં આવી હતી। જે બાદ આજે ફતેપુરાના સંવેદનશીલ વિસ્તારના દબાણો તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી। સિટી પોલીસના સહયોગથી સંવેદનશીલ ફતેપુરાના મંગલેશ્વર ઝાપાથી સંગમ 4 રસ્તા વિસ્તાર સુધીના ગેરકાયદેસર દબાણોનો સફાયો કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાયો હતો। મંગલેશ્વર ઝાપાથી રૂપમ ટોકીજ, ત્યારબાદ અન્ય વિસ્તારોના દબાણો દૂર કર્યા હતા। લારી ગલ્લાના દબાણો રસ્તા પરથી દૂર કરીને તંત્રએ અનેક લારીઓ કબજે કરી હતી। ઉપરાંત પતરાના બનાવેલા કાચા શેડ ઉપર બુલડોઝર ફેરવી તોડી પાડ્યા હતા। ઠેર ઠેર તંત્રની ટીમ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું, જેમાં પોલીસે મામલો સંભાળ્યો હતો। કામગીરી દરમિયાન ટોળેટોળા ઉમટતા ગભરાટથી સન્નાટો ફેલાયો હતો। આ દરમિયાન રોડ ઉપર રસ્તા ઉપરથી જતા આવતા વાહનો રોકી દેવાયા હતા। જો કે સિટી પોલીસના કાફલાએ જે તે જગ્યાએથી મામલો સંભાળી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। દબાણ શાખાએ ગેરકાયદેસર ઓટલા, હંગામી બનાવેલ શેડ સહિતના લારી ગલ્લાના દબાણો દૂર કર્યા હતા। માથાભારે કેટલાક તત્વોના દબાણો મામલે હપ્તાનું રાજકારણ ચાલતું હોવાના પણ આક્ષેપો અને ચર્ચાઓ અવારનવાર થતી હોય છે। આ કામગીરી કાયમી હોય, નામ પૂરતી નહીં તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। હાલમાં જે પણ લારી ગલ્લા કે જે પણ સામાન રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ રસ્તા ઉપર હોય એને હાલમાં કામગીરી ઉઠાવવામાં આવે છે અને શેડ વગેરે હોય તેને દૂર કરવામાં આવે છે। મદન ઝાપાથી લઈ સંગમ 4 રસ્તા સુધી કામગીરી હાલમાં ચાલુ છે। બે ટીમો છે, દબાણની બંને ટીમો છે, કામગીરી ચાલુ। વડોદરાવાસીઓને સુરક્ષા અને ભયમુક્ત વાતાવરણ આપવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી રહી છે તેવા આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તાજેતરમાં શહેરના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા તેમજ તસ્કરોના ત્રાસ તથા ગુનેગારો બેફામ થયા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા ક્યાંક ને ક્યાંક શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેવા આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં વધતા ક્રાઇમને અટકાવવા તેમજ વડોદરાવાસીઓને સુરક્ષિત ભયમુક્ત વાતાવરણ આપવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જે દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી રહી છે એ સંદર્ભે ચિંતા હતી અને ચિંતા માટે વડોદરાના પોલીસ કમિશનર સાહેબને કોંગ્રેસ પક્ષ રજૂઆત કરવા આવ્યું હતું અને આ ચિંતા વડોદરાની પ્રજાને છે। ગુજરાતીમાં આપણે કહેવત સાંભળી છે કે ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા ના બંધ થાય, પણ એવો ઘાટ વડોદરામાં થઈ રહ્યો છે। આજે ખુલ્લેઆમ મર્ડર, ખુલ્લેઆમ હત્યા થતી હોય અને ત્યાર પછી જે વડોદરા પોલીસ હોય કે કોર્પોરેશન હોય, તમે જે દબાણો છે એ દબાણોનો દૂર કરવા નીકળ્યા સારી વાત છે। તો અત્યાર સુધી કોર્પોરેશનના સત્તાધીશો ઊંઘતા હતા, આ દબાણો તમને આજે જોવા મળ્યા। આજે વડોદરામાં જે ચોરીના બનાવો, લૂંટના બનાવો અને હવે તો હત્યાના બનાવો, એટલે વડોદરાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થયો છે અને એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા।
આજે કોઈ મા બાપે પોતાના છોકરાને ગુમાવવો પડે, જે ગુનેગારો હોય છે એ ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો, પણ શું આ અસામાજિક તત્વો રાતોરાત પેદા થયા છે? આ અસામાજિક તત્વોનું પાલન પોષણ કરનારા કોણ? વડોદરા શહેરમાં 26 પોલીસ સ્ટેશન છે, એમાંથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ખુલ્લેઆમ જે દારૂ જુગારના અડ્ડા ચાલે છે. આ જે હિસ્ટ્રી સીટરો હોય છે, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવે તો એની પાસે ફાઇલ આવે કે આ વિસ્તારમાં કયા અસામાજિક તત્વો રહે છે. તો શું પોલીસને બધી વાતનું ખબર નથી? રાતોરાત આવા ગુનેગારો પેદા થાય છે. તો પોલીસે પણ કેટલાકનું પાલન પોષણ કર્યું હોય માટે આવા બનાવો દિન દાડે બનવા મળ્યા છે. ચોરી લૂંટફાટના બનાવો તો હતા, સાથે સાથે હવે આજે હત્યાના બનાવ બન્યા છે. આ તમામ બાબતોને લઈને ચિંતા હતી અને માટે વડોદરા પોલીસ કમિશનરને મળવા આવ્યા. પોલીસ કમિશનર સાહેબે જણાવ્યું કે ઇન્ક્વાયરી પેન્ડિંગ છે અને એની ઇન્ક્વાયરી ચાલી રહી છે. અમારી પાસે માહિતી છે કે પોલીસ કર્મચારીઓ પણ આમાં સંડોવાયેલા છે અને પોલીસના જાપ્તામાં થઈને જ્યારે કોઈ હત્યાનો બનાવ બની જાય તો આના માટે એટલા એ લોકોમાં એટલા જવાબદાર થાય છે. આજે વડોદરા શહેરના જે ક્રાઇમ બ્રાન્ચના જે બહાદુર મિત્રો છે, જે ક્રાઇમ બ્રાન્ચ વડોદરામાં ભાજપનો કોઈ મોટો નેતા આવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને રાતોરાત પકડી લેવાના, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને ઘરે પહોંચી જવાનું. અમારી બધી માહિતી હોય ક્રાઇમ બ્રાન્ચ પાસે, તો આવા હિસ્ટ્રી સીટરો જે ગુનેગારો છે એમની માહિતી ક્રાઇમ બ્રાન્ચ પાસે નથી. એ ક્રાઇમ બ્રાન્ચના બહાદુર ઓફિસરો જે કોંગ્રેસને રજૂઆત કરતા રોકે છે, વિરોધ કરતા રોકે છે, અમને પકડી લો છો, તો આવા ગુનેગારોને કેમ નથી પકડતા? હજુ પણ કહું છું કે ગુનેગાર અને અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આવા લોકોને જે પાલન પોષણ કરનારા તે લોકો છે એમને પણ સામે એમના ચહેરા લાવવા જોઈએ અને કડક રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ કરી છે અને આ બાબતે પોલીસ કમિશનર સાહેબે બાંયધરી આપી છે અને આગામી દિવસોમાં આવા જે પણ ગુનેગારો વડોદરા શહેરમાં હોય એમની સામે પગલાં લેવામાં આવે એમ રજૂઆત પણ કરી છે. તપન પરમાર હત્યા મામલે વધુ 3 આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરાયા હતા. આવતીકાલ સુધીના તેઓના રિમાન્ડ મેળવાયા છે. નાગરવાડાના માથાભારે બાબરે તપન પરમારની એસએસજી હોસ્પિટલ ખાતે હત્યા કરી દીધી હતી. અગાઉ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. આજે વધુ 3 આરોપીઓ સલમાન ઉર્ફે સોનુ હબીબ ખાન પઠાણ, મહેબૂબ પઠાણ તથા વસીમ મંસૂરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. રિમાન્ડના કારણો સાથે નામદાર કોર્ટે આવતીકાલે 21 નવેમ્બર બપોરના 2 વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે, જે સંદર્ભે સરકારી વકીલ અનિલ દેસાઈએ વિસ્તૃત માહિતી આપી હતી. ગઈકાલે જે આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા એ જ ગુનાના કામે અન્ય 3 આરોપીઓ જે પકડાયેલા છે એમના આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા અને તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ 10 દિવસની તપાસ કરનાર અધિકારી મારફતે માંગણી કરવામાં આવેલી હતી. આ ગુનાના કામે જે ષડયંત્ર રચાયેલું છે એનો ભાગ પણ આ 3 આરોપીઓ આજે જે રજૂ કરવામાં આવેલા છે તે પણ પ્રથમ દર્શનની રીતે લાગી રહેલું છે. ત્યારે એ બાબતે જે ગુનામાં વપરાયેલું ચપ્પુ છે, ક્રિમિનલ કોન્સ્પિરસી છે, મીટિંગ ઓફ માઇન્ડ છે અને આગળ બનેલા બનાવની જે અદાવત રાખી અને આ ગુનો કરવામાં આવેલો છે, જે તપન પરમારનું મર્ડર કરવામાં આવેલું છે, એ ગુનાની તલપરસી તપાસ કરવા માટે આજે જે 3 આરોપીઓને રજૂ કરવામાં આવેલા હતા એ લોકોના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. રિમાન્ડના કારણો સાથે નામદાર કોર્ટે આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધી એટલે તારીખ 21/11/24ના બપોરે 2 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે. એની અંદર આરોપીઓની ઓળખ પરેડ થાય, જે ચપ્પુ અત્યાર સુધી રિમાન્ડના આરોપીઓ અને હાલ પકડાયેલા આરોપીઓ મારફતે પોલીસને સગળ બતાવવામાં આવેલા નથી, એની તપાસ ચાલી રહી છે. ચપ્પુની પણ ઓળખ પરેડ થાય, ક્યાં છે, કયા ગુનામાં વપરાયેલું છે, ક્યાં સંતાડેલું છે, એ તમામ હકીકતો અગાઉના રિમાન્ડ ઉપરના આરોપીઓ અને હાલ રિમાન્ડ પર મેળવેલા આરોપીઓ એ બધાની ક્રોસ વેરિફિકેશન થાય, એ તમામ હેતુઓને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે રિમાન્ડ આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીના આપેલા છે. એસએસજી હોસ્પિટલમાં થયેલ હત્યા મામલે ગતરોજ 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. નાગરવાડાના ગુંડા બાબર પઠાણ સહિતે ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં જ એસએસજી હોસ્પિટલ ખાતે હત્યા કરી દીધી હતી. માથાભારે બાબર 24 કલાક ચપ્પુ સાથે લઈને ફરતો હતો. બાબરે તેની પાસે રહેલું ચપ્પુ કાઢી તપન ઉપર હુમલો કરી હત્યા કરી હતી. જો કે હજુ સુધી પોલીસ હત્યામાં વપરાયેલું ચપ્પુ કબજે કરી શકી નથી. હત્યા બાદ આરોપીએ ચપ્પુ ક્યાં છુપાવ્યું તે પણ પોલીસ શોધી શકી નથી.
પોલીસે આ બનાવમાં 5 આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટે આરોપીના 22 નવેમ્બર સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બનાવ બન્યો છે, જે ગંભીર બનાવ બન્યો છે, એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા. તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે. આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એક જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે બે તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે, પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધા એને માર મારેલો છે. બધા તમામ આરોપીઓ એને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે. એની તપાસ કરવાની છે. કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે, એ લોકોની પણ તપાસ કરવાની છે. આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. આરોપીનું નામ ખાસ નામ તો મોડે બધા નથી, પણ ટોટલ 5 આરોપીઓને પકડેલા છે, એમાંથી એક મહિલા છે. તેમ છતાં પણ એ ગુનાની અદાવત રાખીને આગળના બનાવની અદાવત રાખી અને આ ગુનો તમામ આરોપીઓએ પોતે ક્રિમિનલ કોન્સ્પિરસી રચીને ગુનાહિત કાવતરું રચી અને જે કરેલો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ આ ગુનાની વધુ તપાસ થાય એ આશયથી તપાસ કરનાર અધિકારીએ રજૂ કરેલા હતા. નામદાર કોર્ટે દલીલો સાંભળ્યા પછીથી તારીખ 22, 11 અને સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. પુરાવાની અંદર આરોપીઓએ જે મરનારને જે ચપ્પુ વડે માર્યો છે, જે ઘા કર્યા છે, એ ચપ્પુ આરોપીઓએ આ ગુનો આચર્યા પછીથી ક્યાંક ફેંકી દીધેલું છે, ક્યાં સગે વગે કરી દીધું છે, સંતાડી દીધું છે. એની તપાસ કરવાની છે. કયા કયા વ્યક્તિઓ, કયા કયા ઈસમો આ ગુનો કરવા પાછળ, ગુનાહિત કાવતરું રચવા પાછળ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવાની છે. ઘણા લોકો નાસ્તા ભાગતા ફરે છે એની તપાસ પણ કરવાની છે. આ આરોપીઓની ઓળખ પરેડ પણ કરવાની છે. આ તમામ પાસાઓ પર તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગ્યા હતા અને નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધી. જોગી વિઠ્ઠલદાસની પોળમાં બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જે બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વડોદરા શહેરના ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની આરોપી બાબર પઠાને હત્યા કરી હતી. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાયેલ છે. શહેરના રાવપુરા વિસ્તારમાં જોગી વિઠ્ઠલદાસની પોળમાં 19 નવેમ્બરે કાચની બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી, પરંતુ હાલ સ્થાનિકોમાં ડરનો માહોલ છે. વિઠ્ઠલદાસની પોળની શેરીઓમાં બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન કાચની બોટલ અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. સદનસીબે કોઈને ઈજા થઈ નથી. બીજી તરફ ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બોટલો ક્યાંથી ફેંકવામાં આવી તેની તપાસ માટે પોલીસે ઘરના ટેરેસ સહિતની જગ્યાઓ પર જઈને ચેકિંગ હાથ ધર્યું હતું. ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે અમને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. હાલ કોમ્બિંગની કાર્યવાહી ચાલી રહી છે. અહીં પોઈન્ટ પણ વધારી દેવામાં આવશે. ફરી આવી ઘટના નહીં બને તેનું આશ્વાસન આપીએ છીએ. કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના નાના અહીંયા ગાડી રમતા હોય છે ભાઈ, અને પછી મારીને હંતાઈ જાય છે એ લોકો. કયો વિસ્તાર છે આ જોગીદાસ વિઠ્ઠલની પોળ છે. જોગીદાસ વિઠ્ઠલની પોળ રાવપુરા છે. કેટલા વાગે બનાવ બન્યો? હા, આ હમણાં 8 વાગે જ બન્યો અને કાલે પણ આ ટાઈમે બન્યો હતો. શું નામ છે? હું મારે જાગૃતિબેન રાવલ. અને 7:30-8 રોજ પેલપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ બોટલો મારે છે. આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે. એવું કરે છે. બેઉ બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે. આજે ફરી આ વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે અનુસંધાને હાલમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે કોમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ.
અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું. અહીંયા એક પોલીસનું ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે હાઈરાઇઝ ધાબા અહીંયા આજુબાજુના એ ધાબા પર અમે પોલીસના ધાબાના પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને. અને હાલ અમે પમ્પિંગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને જે કોઈ હશે એમાં અમને લાગશે એની વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું. સ્થાનિક રહીશો ગભરાઈ ગયા છે, 2 દિવસથી સતત આ રીતેની ઘટનાઓ ઘટી રહી છે. અત્યારે અમે ફૂલ પોઈન્ટ અહીંયા મૂકવાના છે અને એમને આશ્વસ્ત કર્યા છે કે હવે આવું કંઈ નહીં થાય અને અહીંયા પીઆઈ પણ અહીંયા જ રહેશે અને એક પોલીસ પોઈન્ટ પણ અહીંયા. હાલ કોમ્બિંગ કરવામાં હાલ આવ્યું કોમ્બિંગ ચાલુ કરીએ છીએ. ડભોઈમાં સફાઈ વેરો ન ભરતા લારી ગલ્લા ધારકો સામે ડભોઈ નગરપાલિકા દ્વારા લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના કેટલાક લારી ગલ્લા ધારકો જે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના નિયમ અનુસાર નક્કી કરેલ સફાઈ વેરો ચૂકવતા ન હતા, મોડી સાંજે ચીફ ઓફિસર જયકિશન તડવી અને પાલિકા પ્રમુખ બિરેન શાહની સૂચનાથી પાલિકાના કર્મચારીઓની જુદી જુદી ટુકડીઓ બનાવી નગરના કાઝીવાડા, દશાલાલવાડી વિસ્તારોમાં ફરી હતી. 25 ઉપરાંત લારી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર નગરમાં ટ્રાફિક નિયંત્રણ માટે કેટલાક વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો છે, જેને અનુરૂપ આગામી દિવસોમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવશે. નગરપાલિકાની મોડી સાંજે પીઆઈ કેજે ઝાલા સહિત પોલીસ પ્રોટેક્શન સાથે કાર્યવાહીના પગલે નગરના સફાઈ વેરો ન ભરતા અને ગેરકાયદેસર દબાણ કરતા એકમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. કેટલાક મહિનાઓથી જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા નતા આપતા, જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓને જપ્તીનો હુકમ કરવામાં આવી છે. સાથે સાથે એ લોકોને સૂચના પણ આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિરત ચાલુ રહેશે. અમે લોકોને એવી પણ સૂચના આપી છે કે તમારે કોઈ નડતર રહેતું હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય તો અમે એના માટે જવાબદાર છે, અમે તમે કહેજો કરીશું. પણ 9 થી 10 મહિના સુધીનો સફાઈ ચાર્જ નગરપાલિકાને નુકસાન થતો હોય, આગો નતા આપતા એટલે આ પગલું ભરવું પડ્યું છે. સાથે સાથે પ્રજાને મારે એ પણ જણાવવું છે કે સિટી સર્વેમાંથી માપણી થઈને વ્હાઇટ પટ્ટા પાડીને દરેક એરિયામાં ગલીના જે નાના વિસ્તાર છે ત્યાં થયું છે. એના અનુસંધાને 1 થી 2 દિવસમાં દબાણ તોડવાની કાર્યવાહી પણ થવાની છે. એટલે જે લોકોએ પોતાના દુકાનો કે મકાનની ગલીઓમાં દબાણ કર્યા હોય એ સત્વરે જાતે તોડી નાખશો, બાકી એ દંડ સહિત એમને વસૂલ કરવામાં આવશે. ને મારા કર્મચારી ઘરે દુકાને જઈને સૂચના આપી આવ્યા છે કે તમારું જે દબાણ હોય એ સત્વરે જાતે તોડી નાખવું, બાકી નગરપાલિકા એક્શન મોડમાં આવી. નગરપાલિકા વિસ્તારમાં કાજીવાડા વિસ્તારમાં જે લોકોએ સફાઈ ચાર્જ ન ભર્યો હતો અને રોડ ઉપરના પોતાના ધંધા રોજગાર ચાલુ રાખેલ હતા તે લોકોની વિરુદ્ધ દબાણની કાર્યવાહી અમે હાથ ધરેલ છે. દબાણની કાર્યવાહીની સાથે સાથે જે વેરો નક્કી કરેલો છે, સફાઈ ચાર્જ નગરપાલિકા દ્વારા નક્કી કરેલો છે, દરેકને ભરવાની પોતાની જવાબદારી બને છે. નગરપાલિકા રોજે રોજ એ વેરો ઉભરાવવા આવી શકે નહીં એ માટેની જે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે ડભોઈ નગરપાલિકામાં દિવસના ટાઈમમાં ઓફિસ ચાલુ હોય એ સમયે દરેક વ્યક્તિ પોતાનો આવીને વેરો ભરી જાય. એ છતાંય આ લોકો દ્વારા વેરો ભરવામાં ન આવ્યો હતો અને ઘણા સમયથી બાકી હતો, જે કારણે અમે આજે આ કાર્યવાહી કરેલ છે. અત્યાર સુધી લગભગ 20 થી 25 લારીઓને અમે જપ્ત કરેલ છે, જેના માટે પણ એ લોકોને કહેવામાં આવે છે કે એમનો પાટલો જેટલો વેરો બાકી હોય તે નગરપાલિકા કચેરી આવે, સમયસર ભરે અને એ પોતાની લારીઓ પાછી મેળવી લે. દંડ સાથે આ વેરો ભરવાનો રહેશે. અમે આગામી સમયમાં પણ પોતાની દબાણની કાર્યવાહી શરૂ રાખવાના છે, એ ટૂંક સમયમાં આપને દેખીતું થશે. ડભોઈ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023 એટલે કે 11 માસ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોસ્કો બળાત્કારના ગુના સંદર્ભનો કેસ, જેની બનાવ હકીકતમાં આરોપી યુવક અલ્તાફ લતીફભાઈ સૈયદ ડભોઈ હદ વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. તો આ બનાવમાં યુવકના પિતા લતીફભાઈ અબ્દુલ રહેમાન સૈયદ અને યુવકનો ભાઈ સરફરાજ લતીફભાઈ સૈયદ નાઓ દ્વારા આરોપીની ગુનો કરવામાં મદદ કરી હોય. ત્રણેય આરોપીઓ સામે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચ.જી. વાઘેલાઓ નાઓ સમક્ષ કેસ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ત્રણેય આરોપીઓને કોર્ટે 20 વર્ષની સજા અને 33,000 દંડ ભરવા હુકમ કર્યો હતો.
ડભોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો, જેમાં આરોપી સહિત આરોપીને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એક સરખી સજા ફટકારાઈ છે, જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા અપાયો હતો. આજથી 11 માસ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ 17 તથા 12 દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદ નાઓ લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાજ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતા તેઓએ ભોગ બનનાર તથા આરોપી અલ્તાફ નાઓને ભાડેથી મકાન અપાવેલ, જે મકાનમાં આરોપી અલ્તાફ નાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3000 દંડ તેમજ અપહરણ કરવા બદલ 5 વર્ષની કેદ તેમજ 5000 દંડ તેમજ ભોગ બનનાર સગીર બાળા ઉપર અવારનવાર બળાત્કાર કરવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. આમ સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર તેમજ તેમાં આશરો આપનાર વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે. શહેરના ગેરકાયદેસર દબાણો મામલે પાલિકા તંત્ર જાગ્યું છે. જો કે આજે કામગીરી કરવામાં બંદોબસ્ત માટે 1 કલાક રાહ જોવી પડી હતી. વડોદરા મહાનગરપાલિકા તંત્ર ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ જાગ્યું છે. શહેરના દબાણો સામે પાલિકા તંત્ર હવે હરકતમાં આવ્યું છે. મંગલેશ્વર ઝાપાથી લઈ સંગમ 4 રસ્તા સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી માટે પાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. પાલિકાની ટીમે બંદોબસ્ત અર્થે 1 કલાક જેવી રાહ જોવી પડી હતી. પરિણામે નિયત સમયે કામગીરી શરૂ થવાના બદલે 1 કલાક કામગીરી મોડી શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક દબાણધારકોએ પોતપોતાની લારીઓ સલામત સ્થળે ખસેડી લીધી હતી. જો કે પાલિકાની દબાણ શાખાની ટીમે ગલી કૂચેમાં મૂકેલી રખાયેલી ગેરકાયદેસર લારીઓ સહિત ભંગાર હાલતમાં પડેલા અનેક વાહનો પણ કબજે કર્યા હતા. બંદોબસ્ત મળે ત્યારે હટાવું ને દબાણ. બંદોબસ્ત કેમ નથી મળી રહ્યો? બંદોબસ્ત આપે છે, તૈયાર કરે છે, કાગળ કાર્યવાહી ભાગે છે. તમે ગભરાવાની વાત નથી, પણ મને કીધેલું છે કે પોલીસ બંદોબસ્ત મળે પછી કામગીરી કરવાની છે. તો પોલીસ બંદોબસ્ત લઈને જ જાવ ને, વગર પોલીસે તો મારે કામગીરી ન કરાય ને ભાઈ. મારે મારી સેફટી રાખવાની છે ને. પોણો કલાક જોઈએ. કેમ અભાવ છે? હવે એ તો મારા ભરત જે ઇન્ચાર્જ ડાયરેક્ટર આદેશ આપ્યો એટલે હું આવી ગયો. માનો છો કે દબાણ તમારી ટીમ આવી ગઈ પણ દબાણો તો હટી ગયા? દાદા જોઈશું તો અમે કાલની ગલીઓમાં ક્યાંક હશે તો કાઢી લઈશું. બીજા દિવસે કેમ આવું અભાવ કેમ જોવા મળે સંકલનનો? પોલીસ શું કરી રહી છે? તો પોલીસ શું કરી? પોલીસ એવું કહે છે કે લેખિતમાં બાંહેધરી આપો તો એને કલાક એના માટે જ અમારે અહીંથી પોણો કલાકથી ના, એ મને ન ખબર પડે. એ તો તમારો શું હોદ્દો છે કોર્પોરેશન? હું ઇન્ચાર્જ ઈઆરઓ અને દબાણ ઇન્સ્પેક્ટર. પોલીસ તરફથી અરજી આપવાની કીધી છે, એટલે અરજી આપી છે. પોલીસ બંદોબસ્ત ફાળવી આપશે, તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે. અરજી અહીંથી નહીં, પોલીસ ભવનથી અહીં એ લોકો પાસે આવે છે, પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી. જ્યારે ગૃહમંત્રીની આ પ્લાનિંગ હોય અને એની અંદર એ અરજી હજુ ફાળવતા હજુ આટલો બધો સમય લાગે, તાત્કાલિક કશું ના થઈ ગયા તો સરકારી તંત્ર છે. અમે આવીને ઊભા અરજી કીધી એટલે અમે આપી છે, એટલે એમનો પ્રોસિજર કરે એ પ્રમાણે ફાળવશે. તમે તમને લાગે છે કે તાત્કાલિક તમને અરજી ફાળવી આપશે એવું કીધું છે. તમે આ ધક્કો પડ્યો લાગે કેમ કે તમારા આવતા પહેલા દબાણો દૂર થઈ ગયા. પોલીસ વગર અમારી કાર્યવાહી ના થાય, કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે સુવિધા પ્રમાણે મળે એટલે અમે કાર્યવાહી કરીશું. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દબાણ મામલે પાલિકા તંત્રની કામગીરી. મંગલેશ્વર ઝાપાથી સંગમ 4 રસ્તા સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા. અગાઉ બંદોબસ્ત ન મળતા કામગીરી શરૂ ન થતા કેટલાક દબાણધારકો લારી ગલ્લા લઈ નીકળી ગયા. વડોદરાવાસીઓને સુરક્ષા અને ભયમુક્ત વાતાવરણ આપવા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કરી રજૂઆત. પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા મામલે વધુ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા.
આવતીકાલે 2 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ અપાયા. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.